जय हिंद। જોઈએ મિત્રો આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ તો ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે ક્યારે નિમાય એના વિશે આપણે ચર્ચા કરવાના છે। ગુજરાતના રાષ્ટ્રપતિ શાસન વિશે ચર્ચા કરવાના છીએ। તો જોઈએ તો ગુજરાતમાં જોઈએ સૌપ્રથમ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદાયું હતું તો એના વિશે આપણે ચર્ચા કરીએ। ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન તો એની તારીખ જોઈએ મિત્રો તો તારીખ 13/5/1971 તારીખ 13/5/1971 થી માંડી અને 17/3/1972 સુધી ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદાયું હતું તો 13/5/1971 થી માંડી અને 17/3/1972 સુધી એ રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું। અને એ સમયના મુખ્યમંત્રી કોણ હતા તો એ સમયના મિત્રો મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ। કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ। બીજું જોઈએ કે એ સમયના રાજ્યપાલ કોણ હતા તો એ સમયના રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ। કોણ હતા? શ્રીમન નારાયણ। જે મિત્રો અહીંયા તમને જે ફોટો દેખાય છે ફોટો હિતેન્દ્રભાઈ દેસાઈનો છે। ત્યારબાદ મિત્રો કે જે રાષ્ટ્રપતિ શાસન લદાયું હતું તો એ વખતના રાષ્ટ્રપતિ કોણ હતા તો વીવી ગિરી હતા। બરોબર છે। ફરીથી એકવાર જોઈ લઈએ તો કે 13/5/1971 થી માંડી 13/3/1972 સુધી મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ અને રાષ્ટ્રપતિ એ સમયના હતા વીવી ગિરી। બરોબર છે। જોઈએ હવે બીજો પોઈન્ટ જોઈએ તો શું છે કે બીજું રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં ક્યારે લદાયું હતું તો વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો જોઈએ કે ગુજરાતમાં બીજું રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું ક્યારે તો તમારી સમક્ષ આપણે એની પણ તારીખ બધું મૂકી દઈએ। તો જુઓ કે તારીખ છે 9/2/1974 ક્યારે છે તારીખ 9/2/1974 થી માંડી અને 18/6/1975 સુધી તારીખ 9/2/1974 થી માંડી અને 18/6/1975 સુધી લાદવામાં આવ્યું હતું। અને એ સમયના મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ। કોણ હતા? ચિમનભાઈ પટેલ। અહીંયા ચિમનભાઈ પટેલનો ફોટો તમારી સમક્ષ આપવામાં આવેલો છે। અને એ સમયના રાજ્યપાલ હતા કોણ હતા તો એ સમયના રાજ્યપાલ હતા કે વિશ્વનાથન। કોણ હતા? કે વિશ્વનાથન। અને એ સમયે જ્યારે બીજું રાષ્ટ્રપતિ શાસન લદાયું ત્યારે રાષ્ટ્રપતિ એ સમયે હતા કોણ હતા તો ફખરુદ્દીન અલી અહમદ। કોણ હતા? ફખરુદ્દીન અલી અહમદ હતા। બરોબર છે। ફરી એક વખત નજર ફેરવી લઈએ તો ગુજરાતમાં બીજું રાષ્ટ્રપતિ શાસન 9/2/1974 રોજ લાદવામાં આવ્યું હતું અને એથી શરૂઆત કરી અને 18/6/1975 સુધી હતું। એ સમયના મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ, રાજ્યપાલ હતા કે વિશ્વનાથન અને રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહમદ। ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ કે નોંધ શું છે તો નોંધ મિત્રો એ કરવાની છે કે ગુજરાતનું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન હતું। કેટલું સૌથી લાંબુ તો શાસન હતું 1 વર્ષ 4 મહિના અને 9 દિવસ। 1 વર્ષ 4 મહિના અને 9 દિવસ સુધી ગુજરાતમાં સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન લદાયું હોય તો એ બીજા નંબરનું છે। બરોબર છે। જે અહીંયા તમારી સમક્ષ હતું 9/2/1974 થી માંડી 18/6/1975 સુધી। બરોબર છે। 1 વર્ષ 4 મહિના અને 9 દિવસ સુધી। હવે જોઈએ આપણે ત્રીજા નંબરનું જોઈએ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન ત્રીજા નંબરનું જોઈએ શું છે ત્રીજું રાષ્ટ્રપતિ શાસન તો એની તારીખ પણ જોઈ લઈએ આપણે। તો તારીખ તમારી સમક્ષ છે કે 12/3/1976 ક્યારે 12/3/1976 થી માંડી 24/12/1976 સુધી। ક્યારું 12/3/1976 થી માંડી અને 24/12/1976 સુધી ત્રીજા નંબરનું રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાદવામાં આવ્યું હતું। અને એ સમયના મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ। જે બાબુભાઈ પટેલનો બાજુમાં ફોટો આપેલો છે એ પણ તમે જોઈ શકો છો। અને રાજ્યપાલ એ સમયના હતા કે વિશ્વનાથન। કોણ હતા? કે વિશ્વનાથન હતા। અને એ સમયના જે રાષ્ટ્રપતિ હતા એ પણ રાષ્ટ્રપતિ કોણ હતા? ફખરુદ્દીન અલી અહમદ। ફરીથી એક વાર જોઈ લઈએ મિત્રો શું હતું તો ફરીથી આપણે એક વાર જોઈ લઈએ કે 12/3/1976 થી માંડી ક્યારે 12/6/1976 થી માંડી અને 24/12/1976 સુધી લાદવામાં આવ્યું હતું। ત્રીજા નંબરનું રાષ્ટ્રપતિ શાસન કયા નંબર? ત્રીજા નંબરનું। અને મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ, રાજ્યપાલ હતા કે વિશ્વનાથન અને રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહમદ। જે અહીંયા ફોટો આપવામાં આવે છે બાબુભાઈ પટેલનો છે એક સમયના મુખ્યમંત્રીનો છે। જોઈએ આગળ મિત્રો ચોથા નંબરનું રાષ્ટ્રપતિ શાસન કયું? ચોથા નંબરનું રાષ્ટ્રપતિ શાસન તો એ હતું ચોથા નંબરનું ક્યારે મિત્રો તો 17/2/1980 ક્યારે 17/2/1980 થી માંડી અને 6/6/1980 સુધી એ ચોથા નંબરનું રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાદવામાં આવ્યું હતું। એ સમયના મુખ્યમંત્રી કોણ હતા તો એ પણ જોઈ લઈએ મિત્રો તો એ સમયના મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ, રાજ્યપાલ હતા શારદા મુખર્જી। કોણ હતા? શારદા મુખર્જી। અને રાષ્ટ્રપતિ કોણ હતા તો રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવ રેડ્ડી। કોણ હતા?
નીલમ સંજીવ રેડ્ડી. આ પણ ફોટો કોનો છે? બાબુભાઈ પટેલનો છે. બરોબર છે. ફરીથી એકવાર નજર મેળવી દઈએ કે ગુજરાતમાં ચોથું રાષ્ટ્રપતિ શાસન છે એ લાદવામાં આવ્યું હતું 17/2/1980થી માંડી અને 6/6/1980 સુધી. મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ, રાજ્યપાલ હતા શારદા મુખર્જી અને રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવ રેડ્ડી. બરોબર છે. તો આ પ્રમાણે ગુજરાતમાં 4 રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યા હતા. તો નવા વિડીયો સાથે મળીશું, ત્યારથી બની રહું. જય હિન્દ, જય ભારત.